નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ભરેલા રીંગણા બટેટાના શાકની રેસિપી શેર કરીશ। આ શાક બનાવતી વખતે જો તમે મસાલો એકદમ સ્વાદિષ્ટ બનાવશો ને તો તમારું શાક ઓટોમેટિકલી એકદમ સ્વાદિષ્ટ બનશે। તો ચાલો પહેલાં તો આપણે મસાલો બનાવી લઈએ અને રીંગણા ઝડપથી કાળા થઈ જાય છે એટલે આપણે મસાલો બનાવ્યા પછી જ તેને કાપીશું। તો અહીંયા મસાલો બનાવવા માટે મેં બાઉલમાં 1 વાટકી શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે અને 2 ચમચી ખમણ લીધું છે નાળિયેરનું। હવે 1 ચમચી અહીંયા મેં લીધું છે ધાણા જીરાનો ભૂકો, 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચ પાવડર લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે। હવે અહીંયા મેં 1 ચમચીથી થોડીક ઓછી ખાંડ લીધી છે અને 2 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે। તેનાથી આપણું શાક એકદમ સ્વાદિષ્ટ બનશે લીંબુનો રસ અને ખાંડ નાખવાથી। હવે 1 નાની વાટકી આપણે ફ્રેશ ધાણા ભાજી નાખી દઈશું અને 2 ચમચી તેમાં તેલ નાખી દઈશું। તેલ નાખવાથી બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ જશે અને એકબીજામાં ભળી જશે। તો અહીંયા ચમચીની મદદથી મેં બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરી નાખ્યો છે। જો ઘરમાં નાના નાના રીંગણ હોય તો તેનું શાક પણ ખૂબ જ સરસ બને છે, પણ આવી રીતે જો 2 મોટા રીંગણ હોય ને તો તેનું પણ ભરેલું શાક તમે બનાવી શકો છો। પહેલાં આપણે બટેટાની છાલ પાડી અને આ રીતે તેમાં 2 ઊભા કટ લગાવી દઈએ। તો બધા બટાકામાં મેં આ રીતે ઊભા કટ લગાવી અને તૈયાર કરી નાખ્યા છે। હવે રીંગણને આપણે ઉપરનું જે ડીટીયું છે તે કાઢી નાખશું। પછી રીંગણના આપણે 2 કટકા કરી લઈશું અને બંને કટકામાં ઊભા કટ લગાવી લઈશું। તો અહીંયા આપણે 4 રીંગણના કટકા મળશે અને તે બધામાં આપણે આ રીતે ઊભા કટ લગાવી અને તેને ચેક કરી લઈશું કે અંદરથી તે ખરાબ તો નથી ને। ઘણીવાર રીંગણમાં ઈયળ ને ખરાબ ભાગ હોય છે તો તે જોઈ લેવું ખૂબ જ જરૂરી છે। તો જ્યારે પણ કટ લગાવીએ ને ત્યારે રીંગણમાં ચેક કરી લેવાનું કે અંદરથી એકદમ સરસ છે ને, ખરાબ તો નથી ને। તો આ રીતે બધા જ રીંગણ મેં કાપી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે જે મસાલો બનાવ્યો છે ને એ મસાલો બધા જ રીંગણમાં ભરી દઈશું। મિત્રો, તમને જો આ રેસીપી પસંદ આવી રહી હોય ને તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ભરેલા રીંગણ બટેટાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તે ભાખરી, રોટલા કે પછી પરોઠા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે। તો અહીંયા બધા જ રીંગણ મેં ભરીને તૈયાર કરી લીધા છે। હવે આપણે બટાકામાં પણ મસાલો ભરી અને તેને પણ તૈયાર કરી લઈએ। બટાકા અને રીંગણામાં જ્યારે પણ મસાલો ભરીએ ને ત્યારે આપણે એકદમ દાબીને મસાલો ભરવાનો, તેનાથી બટાકા અને રીંગણ ખાતા સમયે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો અહીંયા બધી જ વસ્તુઓ રીંગણ અને બટાકા બધામાં મેં મસાલો ભરી અને તેને તૈયાર કર્યા છે। જો તમારી પાસે સમય ન હોય ને તો કુકરમાં પણ આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તો અહીંયા આપણે કુકરમાં શાકને વઘારીશું। તો આ માટે કુકરમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું। હવે આપણે તેમાં લસણ નાખીશું। તો અહીંયા મેં લસણ છે તે નાના નાના ટુકડા કરીને નાખ્યું છે। તમે આદુ અને લસણની પેસ્ટ પણ નાખી શકો છો। હવે મસાલો આપણે જે બનાવ્યો છે તેમાં બધી જ વસ્તુઓ આપણે ટેસ્ટી શાક બને તે માટેની નાખી છે। તો આપણે લસણ સિવાય કંઈ પણ વસ્તુ આમાં નાખીશું નહીં। હવે જે મસાલો વધ્યો હતો ને તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું તે આમાં નાખી દઈશું। મસાલાવાળું પાણી નાખવાથી આપણા શાકનો સ્વાદ એકદમ વધી જશે। તો હવે આ પાણીને આપણે ઉકળવા દઈએ। તો પાણી ઉકળી ગયા પછી આપણે બધા જ ભરેલા રીંગણા અને બટાકા કુકરમાં નાખી દઈશું અને તેને થોડુંક આ રીતે ચલાવી લઈશું, કારણ કે બહુ વધારે પડતું જો તેને ફેરવશું ને તો જે મસાલો ભર્યો છે ને એ બહાર નીકળી જશે। હવે ઢાંકણને બંધ કરી અને આપણે 2 વિસલ વાગવા દઈશું। તો અહીંયા ફક્ત 2 વિસલમાં આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને સર્વ કરવા માટે ડીશમાં કાઢી લઈએ। શાકમાં અહીંયા રસાનું પ્રમાણ મેં થોડુંક વધારે રાખ્યું છે, કારણ કે રોટલા સાથે થોડોક રસો વધારે હશે ને તો ખાવાની ખૂબ જ મજા આવશે। એટલે મિત્રો, તમે જો આ રેસીપી તમને ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલને પ્રેસ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર।